એટલે મચ્છર અને ઓલી મચ્છરી નવા નવા તાજા તાજા લગ્ન થયેલા. હનુમાન ગાળે પગે લાગી ગયા વેલા, લટુરિયા દાદા પગે લાગ્યા, ગીરમાં એમણે આટા મારતા હતા. અને પછી અને તાજા તાજા લગ્ન હોય ને એ થોડો થોડો બહુ થતો હોય. હા કેમ છે ને આમને કાંઈ હા બાની તો કે એવું કંઈ ન ધીર્યા કરાય કાને. અમારે એક હતો ને મથુર તે હવે તો લગ્નમાં કબાટ આવે ને ઊભા કબાટ, એમાં વળી ઊભો અરીસો હોય તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો પાડતો બોલ્યો એની બાને, બાક હા વો હામો ટેક ટેક નહીં કોઈ કરવાનો હા. એને બાપા સાંભળી ગયા કીધું મથુર ગાડું જોડી તો બેટા. કેમ બાપા? વાડીએ જાવું. વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો, 3 પરોણા નાખ્યો. હા હા બાપા વો હામો ટેક ટેક બેટા. ઉગડ ઘરે વયો જા, કાંઈ કામ નહોતું, એટલો જ પ્રોગ્રામ હતો. ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો, જો ગાંડી માવતર જ ને માવતર, 4 ધામની જાત્રા ન થાય તો હાલે, જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય. ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ દે હું બોલેલા ગણ્યાન આવી ગયો પહેણી તો કે કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું, પણ બા હામું કદી વડકું નહીં કરવાનું. બાપા હામું તો એમાંની વળી પાછા 5-7 વર્ષ વહી ગયા અને પાછો આફલા હામો આવ્યો, આમ દાચ્યો ગયો. બા હા બેટા વો હામું તો બોલ્યો તાર બાપા કે હા બેટા નહીં બાપા એ તો ખાલી હું ઢોંગ કરતો.